કે આ વિશ્વના અંદર એકલા કૃષ્ણ ભગવાન જ કેવા ભગવાન છે જેને વિદેશીઓને પણ પોતાના અંદર આકર્ષિત કર્યા છે. બીજા કોઈ પણ ભગવાન, હું કોઈ કમ્પેરિઝન નથી કરતો, મારી વાતનું કોઈ મિસઇન્ટરપ્રિટેશન નહીં કરતા, હું હકીકત ખાલી કહું છું. એમાં કોઈ બીજો કોઈ ભાવ નથી, મારો કોઈનો અપમાન કરવાનો કે કોઈની ફિલિંગને હર્ટ કરવાનો ભાવ નથી. પણ બીજા કોઈ પણ ભગવાન એ વિદેશીઓને, ક્રિશ્ચિયન્સને, બીજા દેશમાં જન્મેલા બોર્ન એન્ડ બ્રોટ અપ લોકોને આકર્ષિત કરી શક્યા નથી. મને એક પણ ભગવાન એવો બતાડો જે વિદેશીઓ દ્વારા, ત્યાંના બોર્ન એન્ડ બ્રોટ અપ લોકો દ્વારા ભજાતા હોય. એકલા કૃષ્ણ ભગવાન જ એવા છે જે ક્રિશ્ચિયન્સ દ્વારા પણ ભજાય છે. આજે આખો ઇસ્કોન સંપ્રદાય એ આખા વ્હાઈટ ઘોડિયાઓ ઉપર છે. આજે 186 કન્ટ્રીમાં બધા કૃષ્ણ કોન્શિયસનેસમાં ડૂબેલા છે. ઇસ્કોન સંપ્રદાયને ધન્યવાદ છે. કોઈની પણ સારી વસ્તુ એપ્રિશિએટ કરવી જોઈએ. પણ એ કૃષ્ણ જ કેવા ભગવાન છે જે પ્રેમ કરવા યોગ્ય છે. બીજા બધાની પૂજા થાય, આદર અપાય, સત્કાર કરાય, ભગવાન રીતે કરાય. કૃષ્ણ એ સખાય બની શકે. કૃષ્ણ એ તમારા પોતાના બની શકે. ધનુજા, વિત્તજા અને માનસી. પૂર્ણમલ ક્ષત્રિયના હૃદયમાં દેશ માત્ર પણ અહંકાર નથી. તો દાન એટલે જે આપી દેવાય અને પાછું ન લેવાય એને દાન કહેવાય. જે વસ્તુ જેની છે એની પોતાની માનવી નિવેદન કહેવાય. અને જે ભગવાનનું છે એ ભગવાનના ચરણોમાં અર્પણ કરવું એને સમર્પણ કહેવાય. समर्पण એટલે તમે તમારા જાતને ભગવાનથી અલગ માનતા જ નથી. मैं भगवान का ये भाव जब दृढ़ हो जाता है तब समर्पण होता है. દાનમાં પોતાની સત્તા છે. ઘણા લોકો દાન આપે ને પછી ત્યાગ ભાવના જતી નથી. આપ્યા પછી પણ હજી કોઈકને સાડી ગિફ્ટમાં આપી અને પહેરીને જો આવે ને તો પાછા કે આપણે આપી દીધી ભાઈ, આપણે આપી. સમર્પણના અંદર આપણો ભાવ જ નથી. આ મારું છે એવો ભાવ જ નથી. પ્રભુ કા થા પ્રભુ કો અર્પણ કર દિયા. પૂર્ણમલ ક્ષત્રિયએ સુંદર શ્રીનાથજી બાવાનું મંદિર બાંધ્યું ગિરિરાજના શિખર પર. મહાપ્રભુજી પાસે આવ્યા છે. શ્રી મહાપ્રભુજીએ પૂર્ણમલ ક્ષત્રિયને પૂછ્યું છે, માંગ પૂર્ણમલ, તુજે ક્યા ચાહીએ? અને પૂર્ણમલ ક્ષત્રિય બોલ્યા, હે મેરે પ્રભુ, મને કઈ જ જોઈતું નથી. મેં કઈ મેળવવા માટે મંદિર નહોતું બાંધ્યું. અને આમાં તો મને આનંદ થયો છે, મને પ્રસન્નતા થઈ છે. मैंने अपने स्वांत सुखाए ये हवेली का निर्माण किया है भगवान की आज्ञा को शिरोधान्य करके. પણ મહાપ્રભુજી કીધું, માંગ તુજે ક્યાં ચાહીએ? પૂર્ણમલે કીધું, પ્રભુ, શ્રીનાથજી બાવાને મારે ઉષ્ણકાલનો સમય છે, ચંદન સમર્પવું છે. આપણા ત્યાં ભગવાનને ઉષ્ણકાલમાં ચંદન સમર્પવામાં આવે. પણ આજે તમે નાથ દ્વારા દર્શન કરવા જાઓ, તમારા મનમાં એકદમ ભાવ થાય મારે ભગવાનને અડકવું છે, તો પોસિબલ થાય ખરું? તમે દર્શન જ કરી શકો, અડકી ના શકો. પણ પૂર્ણમલ ક્ષત્રિય કે છે, પાટે બિરાજેલા ભગવાનને મારે અડકવા છે. તો તમને એક પ્રશ્ન થાય કે કુમનદાસજી ને બીજા સખા સાથે ભગવાન લીલાઓ કરતા હતા, તો ભગવાન એ લોકોને અડકતા હતા, તો ભગવાન છોવાતા નતા? અને આ પાટે બિરાજેલા ભગવાન હોય એને આપણે અડકીએ તો એમાં ક્યાંથી છોવાઈ ગયા ભગવાન? ભગવાન તો કે છોવાતો હોય. એક ભાઈ મન કે ભગવાન તો ભગવાન, ભગવાન તો ભગવાન, એને તો ભૂખે ના લાગે, એને તો તરસે ના લાગે, એને તો કશું ધરાવવાની જરૂર જ નથી, એને હું ચંદન ધરાવવાના ને માળા ધરાવવાની. ભગવાન તો ભગવાન. કીધું, ભલા માણસ, ભગવાનને આ બધાની જરૂર નથી, પણ ભગવાન આ કરાવીને તારા હૃદયમાં એમના માટે ભાવ જન્માવવા માંગે છે. તને પ્રસાદ આપવા માટે ભગવાન ભોગ આરોગે છે. તને ઝારીજીનું જલ આરોગાવવા માટે ભગવાન એ ઝારીજીનું જલ આરોગે છે. તારા પાસે સેવા કરાવીને એમના અંદર આસક્ત કરાવવા માટે ભગવાન આ બધું કરાવે છે. ભાઈ, ભગવાનને આ બધાની જરૂર નથી. ભગવાન કોઈનાથી છોવાતો નથી. ભગવાનના અંદર આ વર્ણાશ્રમના નિયમો લાગુ થતા નથી. એ મનુષ્ય માટે છે, ભગવાન માટે નથી. ભગવાન તમારા અડકવાથી નથી છોવાતો. ભગવાન તો પરમ શુદ્ધ છે.
વહેતી ગંગાના અંદર કેટલી પણ ગટર લાઈન જોડાઈ જાય પણ ગંગા અશુદ્ધ બનતી નથી, એ શુદ્ધની શુદ્ધ જ રહે છે. એમ ભગવાન તો સાક્ષાત વહેતી ગંગા છે. એમાં કેટલા પણ દોષવાળા વ્યક્તિ ભગવાનને અડકે, ભગવાન ક્યારે છોવાતું નથી, યાદ રાખજો. પણ ભગવાનના સેવાના અંદર મહાપ્રભુજીની ડિસિપ્લિન રૂપી જે મેળ અને મર્યાદા છે એ છોવાય છે, ભગવાન નથી છોવાતા. તો એ મેળ કોની છે? ડિસિપ્લિન કોનું છે? એ ડિસિપ્લિન મહાપ્રભુજીનું છે. એ મહાપ્રભુજીના ડિસિપ્લિનને આપણે ફોલો કરવાનું છે, કારણ કે એક મર્યાદા છે. તો મહાપ્રભુજી બહુ સરસ વાત કરી કે જ્યારે ભગવાનના અંદર પ્રેમ જાગૃત થાય છે સત્સંગના માધ્યમથી, સેવાના માધ્યમથી, ત્યારે આશ્રય ભાવ નેચરલી પ્રગટ થાય છે. ઘણી બધી વસ્તુ આપણે કોન્શિયસ માઇન્ડથી નથી કરતા પણ સબકોન્શિયસ માઇન્ડથી કરીએ છીએ. શ્વાસ એક નેચરલ પ્રક્રિયા છે. કોઈને તમે એવું કહેતા સાંભળ્યું, જરા 2 મિનિટ ઉભા રહો ને શ્વાસ લઈને આવું, ચાલ્યા કરે. તમે સૂતા હો તોય શ્વાસ ચાલે, તમે વાત કરો તોય શ્વાસ ચાલે, પણ એના માટે કોઈ પુરુષાર્થ તમે કર્યો? કોઈ એવું કહે છે મેં આજે બહુ શ્વાસ લીધી એટલે થાકી ગયો. તું થાકે તો વધારે શ્વાસ લે, પણ શ્વાસ લેવાથી થાક ના લાગે. તો શ્વાસ લેવું એક સહજ પ્રક્રિયા છે. સબકોન્શિયસ માઇન્ડ કરે છે, કોન્શિયસ માઇન્ડ નથી કરતું. તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ એ સબકોન્શિયસ માઇન્ડ અંતર્ગત ચાલે છે. તો ઘણી બધી વસ્તુઓ એક કોન્શિયસ માઇન્ડથી નથી થતી પણ સબકોન્શિયસ માઇન્ડથી થાય છે. જેમ તમે દુનિયાના અંદર 2 વસ્તુ ક્યારે પણ ભૂલતા નથી. પહેલું, તમે પરણેલા છો, અને બીજું, તમે નથી પરણેલા. તમે પરણેલા છો કે તમે નથી પરણેલા, આ વિશ્વના અંદર તમે ક્યારે પણ ભૂલતા નથી. તમે એન્ટાર્કટિકા હશો કે આર્ટિક ઓશનમાં હશો કે કોઈ પણ જગ્યાએ સ્ટીમરમાં હશો કે પ્લેનમાં હશો કે કેટલા પણ બિઝી હશો, પણ તમારું સબકોન્શિયસ આ ક્યારે પણ ભૂલતું નથી કે તમે પરણેલા છો કે નથી પરણેલા. જ્યારે તમે પરણેલા હો છો ત્યારે સંબંધ તમારા જ્ઞાનમાં હોય છે. તમે જે પણ કાર્ય કરો છો એક પતિ તરીકે કરો છો, તમે જે પણ કાર્ય કરો છો એક પત્ની તરીકે કરો છો, એક મેરિડ વુમન તરીકે કરો છો. તો એ મેરિડ વુમનનો કન્સેપ્ટ એ તમારા સબકોન્શિયસના અંદર બહુ ક્લેરિટીથી છે. પછી ભલે તમે બિઝી હો છો તો એ તમારું સબકોન્શિયસમાં એનું કોન્સ્ટન્ટ રટન થતું હોય છે. એમ ભગવાન સાથે જ્યારે સંબંધ થાય છે અને ભગવાનમાં પ્રેમ થાય છે, પછી તમે કેટલા પણ સંસારમાં બિઝી થઈ જાઓ પણ ભગવાનનો આશ્રય સબકોન્શિયસ માઇન્ડ ક્યારે પણ છોડતો નથી. ભગવાનથી આપણે ક્યારે પણ વિમુખ થતા નથી. તમે કોઈ પણ કામ કરતા હો, મન તમારું શ્રી કૃષ્ણ શરણમ મમ બોલતું હશે. તમે કૃષ્ણ ભગવાનના એ નામથી સુગંધિત થયેલા હશો. એ ભગવાનનો આશ્રય તમે છોડતા. પણ નિત્ય સેવા સત્સંગને સ્મરણ હશે તો આ ભાવ પ્રગટ થશે.